चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अंतर्राष्ट्रीय पुष्टि मार्ग वैष्णव परिषद द्वारा आयोजित षोडश ग्रंथ व्याख्यान माला अंतर्गत पुष्टि प्रवाह मर्यादा भेद इस सत्र में परिषद ने विनंती ने मान आपी અને અધ્યક્ષ સ્થાને विराजमान થયેલ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોપીશ કુમારજી મહારાજ શ્રીનું પરિષદના પદાધિકારીઓ વતી ખૂબ ખૂબ સ્વાગત એવं આપ શ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ। દેશ વિદેશના વૈષ્ણવોને ભગવત સ્મરણ। પરિષદનો કોઈ પણ કાર્યક્રમ હોય, ઉત્સવ હોય કે અન્ય કંઈ પણ અનેક પ્રસંગોમાં મેં આપ શ્રીની મંગલ ઉપસ્થિતિ એ જોયેલી છે। એટલે એવું કહી શકાય કે પરિષદની સાથે પૂજ્ય મહારાજ શ્રીનો ઘણા વર્ષોનો એક વિશેષ સંબંધ છે અને એનાથી આગળ એવું પણ વિચારી શકાય કે પરિષદના અનેક ઉત્સવ, મનોરથ અને કાર્યક્રમમાં આપ શ્રીની ઉપસ્થિતિ એ પરિષદને માટે પ્રેરક બળ છે। અનેક વિશેષતાઓ જે મેં અનુભવી કેટલાક વર્ષોના સંબંધમાં। તો જ્યારે શ્રી ગોસાઈજી પ્રભુચરણનો 500મો પ્રાગટ્યોત્સવનું આયોજન થયું, થોડુંક નૈકટ્ય પ્રભુ કૃપાથી ત્યારે વધુ પ્રાપ્ત થયું। એમાં એક વસ્તુ અનુભવાય એવી કે પુષ્ટિ સિદ્ધાંતમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કર્યા વગર ટ્રેડિશનલ પદ્ધતિને કંઈક વિશેષ પ્રકારે રજૂઆત કરવી એ આપશ્રીની એક વિશેષતા અમે ત્યારે અનુભવી। પુષ્ટિ સાહિત્યનું પ્રદર્શન હોય, નાટિકાનું નિર્માણ હોય, વિજ્ઞપ્તિનું પ્રકાશન હોય, નાટ્યની સર્જનાત્મક રજૂઆત હોય અથવા તો પછી આપશ્રીના બાવાશ્રી એ પણ કીર્તન સાહિત્યમાં ખૂબ આગળ વધેલા છે। દેશ વિદેશમાં આપશ્રીની ખૂબ જ ખ્યાતિ છે। એક અંગત સંબંધોને કારણે આ બધું મારે અનુભવાયું। તો ષોડશ ગ્રંથ અંતર્ગત પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ આજે ત્રિદિવસીય સત્ર। આમ તો આપણું બહુ લાંબુ સત્ર છે, પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એ 3 દિવસ। એમાં અધ્યક્ષ સ્થાન આપશ્રીએ શોભાવ્યું છે। તો આ અવસરે આપશ્રીના યુગલ શ્રી ચરણોમાં એક વિનંતી એટલી કે પુષ્ટિજી એના વિશે આપણને કંઈક માર્ગદર્શન, કંઈક વચનામૃત આપશ્રી શ્રવણ કરાવે। પરિષદ વતી, મારી વતી અને જે પણ વૈષ્ણવ ઉપસ્થિત છે દેશ વિદેશના વૈષ્ણવ વતી આપશ્રીના શ્રી ચરણોમાં એવं આપશ્રીના સેવ્ય શ્રી ઠાકોરજી એवं આપશ્રીના સમસ્ત પરિવારના શ્રી ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ કરી અને આટલી વિનંતી આપણા સર્વને સ્વીકારે એવી વિનંતી આપશ્રીને કરું છું। कृष्णाय नमः, श्री वल्लभाय नमः, श्री गोसाई जी परम दयालवे नमः। अंतरराष्ट्रीय पुष्टि मार्गीय वैष्णव परिषद સૌથી પ્રાચીન સંસ્થા છે અને
સશક્ત, સુદૃઢ એવી એકમાત્ર સંસ્થા છે જેણે દેશ અને વિદેશના લોકોને વર્તમાન આચાર્ય બાળકો સાથે જોડી રાખ્યા છે. વર્તમાનમાં આદરણીય કૃષ્ણદત્ત શાસ્ત્રીજી ખૂબ જ સુંદર રીતે પરિષદના કાર્યો અને પરિષદ વતી વૈષ્ણવો અને આચાર્યો અને પરિષદોના સંબંધોને દ્રઢ કરીને બાંધી રાખ્યા છે, જાળવી રાખ્યા છે. આ પણ એમની પરંપરામાં જ આવે છે, કારણ કે એમના પિતા પણ આ જ કાર્ય બહુ સારી રીતે કરતા હતા અને પરિષદ ના એક બહુમૂલ્ય રત્ન સમાન એ હતા. કારણ કે મારા પિતૃચરણ અને મારા દાદાજી શ્રી વિદ્યાધીશજી મહારાજ દ્વારા મને ઘણીવાર શાસ્ત્રીજીના વિષયમાં જાણવા અને સમજવા મળ્યું હતું. એ જ પરંપરામાં કૃષ્ણદત્ત શાસ્ત્રીજી પણ આગળ વધી રહ્યા છે. અને જેમ એમણે ઉલ્લેખ કર્યો કે પંચશતાબ્દી મહોત્સવ દરમિયાન અમે થોડાક સમય માટે સાથે પણ રહ્યા હતા અને મંચ સાજા કર્યો હતો. પછી હું મારા કાર્યોમાં વ્યસ્ત છું અને એ એમના કાર્યોમાં વ્યસ્ત છે. પણ અમારી બંનેની વ્યસ્તતા પુષ્ટિમાર્ગીય વ્યસ્તતા છે, એની મને ખુશી છે. અને હા, એક વિશેષ વાત મારે એ પણ કહેવી છે કે વારે તહેવારે હું કૃષ્ણદત્ત શાસ્ત્રીજીની સાથે એમના પુત્ર આદિત્ય શાસ્ત્રીને પણ વારંવાર જોઉં છું અને એ પણ કૃષ્ણદત્ત શાસ્ત્રીજીની જેમ જ વંશ પરંપરામાં આ જ કાર્યને આગળ વધારી રહ્યા છે અને ખૂબ સુચારુ રૂપથી બહુ વ્યુત્પન્ન બાલક છે. એટલે મારી એમના ભવિષ્ય માટે પણ ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશીર્વાદ છે. કાલે આદિત્ય શાસ્ત્રીજીનો જ મને ફોન આવ્યો કે જે આપને પુષ્ટિજી વિશે બોલવાનું છે. વાત તો બરાબર છે કે પુષ્ટિજી વિશે બોલવાનું હોય છે, પણ ક્યારેક ક્યારેક જેના વિશે બોલવાનું હોય એને સમજાવવા માટે એના વિરુદ્ધ પણ બોલવું પડે છે. દાખલા તરીકે દેવનું વર્ણન કરવું હોય તો અસુરના લક્ષણો બતાવવા પડે છે. એક સંસ્કૃતમાં એક પદ્ધતિ છે, બાલ્યકાલમાં આ વસ્તુ ગુરુજી પાસે રામાયણની વાત ચાલતી હતી. રામાયણની વાત ચાલે તો આપણને એવું લાગે કે ભાઈ સ્વાભાવિક છે, હવે રામની વાતો આવશે, રામના ગુણાનુવાદ થશે. તો શરૂઆત થઈ ધીરે ધીરે રામાયણની, અને પછી રાવણની વાતો આવી કે રાવણ 10 માથા વાળો, દશાનન, રાવણ એટલો બલશાલી, રાવણ શક્તિશાલી, રાવણે પોતાનું તંત્ર લખ્યું, રાવણ બહુ વિદ્વાન હતો, ઉચ્ચ કુલમાં જન્મ્યો હતો, વગેરે વગેરે. રાવણ પરાક્રમી, રાવણ બલશાલી, રાવણ માયાવી, રાવણ 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 રાવણના ગુણ આવે. મેં કે રામાયણ ચાલે છે કે રાવણાયણ ચાલે છે? પણ કલાકો સુધી રાવણના વખાણ થયા પછી એક પંક્તિ એવી આવી કે આવા પરાક્રમી કે આવા બલશાલી રાવણને રામે મારી નાખ્યો.
એટલે રામની પ્રશંસા કરવાની જરૂર નથી. વાત સમજમાં આવી તમને લોકોને? રાવણની જે પ્રશંસા કરી કે રાવણ એટલો બધો ખતરનાક હતો, એને રામે મારી નાખ્યો, એટલે રામ કેટલા પરાક્રમી છે, રામ પ્રભુ છે, રામ ભગવાન છે, એ સિદ્ધ થઈ જાય છે. અત્યારના મારે પુષ્ટિના લક્ષણો કે પુષ્ટિ જીવના વિશે કહેતા પહેલા મર્યાદા અને પ્રવાહી કે આસુરી ઇત્યાદિ ઇત્યાદિ એના પેટા વિભાગમાં જવું એટલા માટે આવશ્યક છે, કારણ કે પુષ્ટિ જીવ, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અંદાજો લગાડો કે શ્રી મહાપ્રભુજીના સમયમાં જ્યારે આ સંપ્રદાયના મૂળ પુરુષ વસ્તુતઃ કૃષ્ણ એવ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી આ સંપ્રદાયના જન્મદાતા, પ્રભુએ પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું છે, એ શખ્સિયત, એ આચાર્ય, એ શ્રી કૃષ્ણનું આચાર્ય સ્વરૂપ, એમના સમકાલીન પણ અગર વૈષ્ણવની સંખ્યા 84 કે અમુક વૈષ્ણવ સુધી મર્યાદિત થાય છે, તો આ એક ઇન્ડિકેશન છે કે વૈષ્ણવો બનાવવાથી વૈષ્ણવો નથી બનતા, વૈષ્ણવોનું ઘડતર કરવાથી વૈષ્ણવતા નથી બનતી. પિક્ચરનો એક સોંગ છે, પ્યાર કિયા નહીં જાતા પ્યાર હો જાતા હૈ, એમ પુષ્ટિ જીવ पैदा होता है, पुष्टि जीव बनाया नहीं जाता है. પુષ્ટિ જીવોના ઘરે, પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના ઘરે આચરણથી યદિ પુષ્ટિ માર્ગીયપણું કે વૈષ્ણવપણું રિફ્લેક્ટ નથી થતું, તો પણ એ સમજવું જોઈએ કે અહીંયા પુષ્ટિ માર્ગનું પ્રાકટ્ય નથી થયું. આપણા માર્ગમાં એક ભ્રમણા પણ છે કે બ્રહ્મ સંબંધ લેવડાવી દેશો તો પણ કાર્ય થઈ જશે, તો પણ જીવાત્મા પુષ્ટિ જીવ બની જશે, પણ એવું પણ નથી હોતું. બ્રહ્મ સંબંધ લેવા માત્રથી પણ જીવ પુષ્ટિ માર્ગીય નથી બનતો. બ્રહ્મ સંબંધ લીધા પછી પણ કર્તવ્ય હોય છે, એ કર્તવ્યનું પાલન કરવાનું હોય છે, અને બ્રહ્મ સંબંધની પૂર્વ અવસ્થા પણ એક સેન્સિટિવ અવસ્થા છે, બહુ નાજુક અવસ્થા છે. એકચ્યુઅલી પુષ્ટિ માર્ગમાં પ્રવેશ બ્રહ્મ સંબંધ દ્વારા થાય છે, અને બ્રહ્મ સંબંધની પહેલા જ હું તો કહું છું, બ્રહ્મ સંબંધની પૂર્વ જ જીવ પુષ્ટિ માર્ગીય બની જાય છે. કારણ કે પુષ્ટિ જીવનું પ્રમુખ લક્ષણ જ એ છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માંગે છે, ભગવાનથી જોડાવા માંગે છે, ભગવાનથી સંબંધ સ્થાપિત કરવા માંગે છે, ભગવાનની સેવા કરવા માંગે છે, ભગવાનથી વિખૂટો નથી રહી શકતો કરીને બ્રહ્મ સંબંધ ઇન્ટ્રોડ્યુસ થાય છે. એના તાપ ક્લેશનું શમન બ્રહ્મ સંબંધ દ્વારા થાય છે કે ભાઈ હજારો વર્ષોથી તું વિખૂટો પડ્યો છે, તો બ્રહ્મ સંબંધ દ્વારા તારો ઉદ્ધાર થશે, તારો તાપ ક્લેશ દૂર થશે, અને તારા વિરહની અગ્નિનું શમન થશે, અને તને ભગવદ પ્રાપ્તિ થશે. જ્યારે તમારામાં ભગવદ વિરહ ન હોય, તાપ ક્લેશ ન હોય, તો પછી બ્રહ્મ સંબંધ લીધા પછી પણ તમે પુષ્ટિજીવ નથી બની શકતા. અને જેમ મેં શરૂઆતમાં વાત કરી કે મારે
પુષ્ટિજીવને બરાબર સ્થાપિત કરવા માટે પુષ્ટિ સિવાયના લક્ષણોનું પણ અહીંયા લક્ષણો બતાવવા પડશે. તો હું તમને બતાવી દઉં જે આપણને સહજમાં જોવા મળે છે. અને હકીકતમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં શ્રી મહાપ્રભુજીએ સૂત્રાત્મક રીતે એ વાત સમજાવી છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ વાંચતા વાંચતા તમને આ બધી વાતોનો તો ખ્યાલ આવ્યો જ હશે કે પુષ્ટિજીવનું પ્રાકટ્ય ભગવાનના શ્રીઅંગમાંથી થયું છે. પુષ્ટિજીવ જે છે એ શ્રીઅંગની સૃષ્ટિ છે. પુષ્ટિજીવનું પ્રમુખ લક્ષણ એ છે કે એને ભગવાનમાં સહજ આકર્ષણ હોવું જોઈએ. જેને ભગવાનમાં સહજ આકર્ષણ નથી, તમારે રોજ ઉઠીને એને ભગવાનમાં સહજ આકર્ષણ પેદા કરવાના પ્રયાસ કરવા પડે, અસહજ પ્રયાસ કરવા પડે કે ભાઈ તું કર, ભાઈ તું કર, તારે કરવું જોઈએ. અરે કમસે કમ બ્રહ્મસમન તો લઈ લે. લેવું જોઈએ, જરૂરી છે. જો આ મર્યાદા માર્ગી લક્ષણ થઈ જાય છે. મર્યાદા માર્ગીય પ્રવાહીની તો આપણે વાત જ નથી કરતા, કારણ કે આપણે બધા વૈષ્ણવ કે ભગવદીય વૈષ્ણવો જ અત્યારના અધ્યયન અધ્યાપન અને શ્રવણ ઇત્યાદિ માટે બેઠા છે વેબિનાર પર. ઉલ્લેખનીય વાત આવશે મર્યાદા માર્ગી લક્ષણોની, કે મર્યાદા જીવ કોને કહેવાય છે. હવે મર્યાદા એટલે તમે લોકો કે શ્રી કૃષ્ણને ન માને અને બીજાને માને એટલે મર્યાદા, એવું નથી. અથવા તો વેદ માર્ગને માને એને મર્યાદા. એમાં હું થોડો ખુલાસો કરવા માંગુ છું, ધ્યાનથી સમજો. આપણે બ્રાહ્મણ કુલમાં જન્મ્યા છીએ, આપણે ગાયત્રી જપ કરવું પડે. આ વૈદિક બંધન થઈ ગયું. આ જો વૈદિક બંધન જે છે ને, આ બંધનના લીધે તમે યદિ એનું પાલન કરો છો તો તમે મર્યાદામાં આવો છો. કારણ કે તમને શ્રદ્ધા એવી નથી કે મારે કરવું જોઈએ, નાના મારે કરવું જોઈએ અને ભગવાનની આજ્ઞા છે. અરે કરવું પડશે, કારણ કે ભગવાનની આજ્ઞા છે. પુષ્ટિજીવ એને ભગવત સેવાનો આગ્રહ રાખો ત્યારે ઈ કે હા કરવી પડશે તારે. અને ઈ કે ના, પપ્પા મમ્મીએ કે કોઈએ કીધું છે કે આપણા માર્ગમાં કે આપણા સંપ્રદાયમાં કહ્યું છે કે કરવું જોઈએ એટલે કરવું છે, તો પણ ઈ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નહીં બને. કારણ કે સહજ પ્રીતિ મોહે ગોપાલ ભાવે. સહજ પ્રીતિ, સહજ આકર્ષણ પ્રભુમાં નથી. બંધન રૂપ ભગવત સેવા ન હોય. શ્રી કૃષ્ણ ગમે છે, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. સ્પષ્ટ આજ્ઞા છે શ્રી મહાપ્રભુની કે ભગવાનની સેવા કરવા માટે પુષ્ટિ માર્ગીય સૃષ્ટિ છે. ભગવાનની સેવા, ભગવાનને જગાડો, ભગવાનને ભોગ ધરો, ભગવાનને ભોગ ધરીને શૃંગાર કરો, ભગવાનને સ્નાન કરાવો, પાછા ભોગ ધરો, પછી ખીલાવો, પછી ઓઢાવો, અત્તર સમર્પો. લોકો જોઈએ તો એ લોકોને ગુड्डा ગુड्डीનો ખેલ લાગે. અને આપણને પણ ઠાકોરજી કોઈ સાનુભાવ તો જતાવતા નથી. કોકને જતાવતા હોય તો ખબર નહીં, પણ હું એટલો ભાગ્યશાળી નથી
કે મને ઠાકોરજીને પોઢાડતા ઠાકોરજી મને એવી દિવ્ય ઝાંકી આપી હોય, પણ મનમાં એક સંતોષ થાય છે. જેમ આપણને કોઈ મીઠાઈનો સ્વાદ આવે અને આપણને આનંદ થાય, વાહ મજા આવી ગઈ, એમ આવી રીતે લોકોની દ્રષ્ટિએ ભલે એ ગુड्डा ગુड्डीનો ખેલ હોય, પણ મને એ ઠાકોરજીને પોઢાડ્યા પછી મને એવી ફિલિંગ આવે છે કે મેં જગતના નાથને પરબ્રહ્મને પોઢાડ્યા, મેં પરબ્રહ્મને જગાડ્યા, મેં પરબ્રહ્મને ભોગ ધર્યા. મને તો ઘણો આનંદ આવ્યો. एक मिनट, ये क्या चेंज किया? हाँ, ये क्या? हाँ, ભગવત સેવા બંધન રૂપ જ્યારે કરશો તો પણ એ પુષ્ટિ જીવના લક્ષણમાંથી નીકળી જશે અને મર્યાદાના લક્ષણમાં વહી જશે. ભગવાનની આજ્ઞાઓ જે વેદના માધ્યમથી આપણને પ્રાપ્ત થઈ રહી છે, વચસા વેદ માર્ગમ, વેદ માર્ગના માધ્યમથી જે આપણને આપણા ઉપર વૈદિક અને લૌકિક બંધનો આપણા ઉપર પ્રાપ્ત થઈ રહ્યા છે, એને પણ આપણે જે ફોલો કરવાના છે, કારણ કે વૈદિક આજ્ઞા છે, કરીને તમે એને ફોલો કરો છો તો મર્યાદા માર્ગીય છો. પણ પુષ્ટિ માર્ગમાં તમે યદિ કરવી પડશે સેવા, મારો ભાર આ છે કે સેવા કરવી પડશે યદિ આવું માનો છો તો પણ તમે પુષ્ટિ માર્ગીય નથી, હું એ કહેવા માંગુ છું. તમે ડિફરન્સ સમજો. પુષ્ટિજીવ પહેલાથી પેદાઈશી પુષ્ટિજીવ છે, એનું કન્વર્ઝન નથી. એની પાસે એ સવાલનો જવાબ જ નથી. કોઈ આવીને પૂછે છે કે ભગવત સેવા તને કેમ કરવી છે, તો કે બસ કરવી છે, મને ગમે છે. એની પાસેનો જસ્ટિફિકેશન નથી, એટલે એ પુષ્ટિ માર્ગીય છે. અગર જસ્ટિફિકેશન છે કે ના મારા બાપા કરતા હતા, મારા દાદા કરતા હતા, મારા વડવાઓ કરતા હતા, ના અમે વૈષ્ણવ છીએ, આ બધા જસ્ટિફિકેશન જો ચાલુ થઈ જાય એનો મતલબ આ પુષ્ટિજીવ નથી. આચાર્ય ચરણે લક્ષણો શું આપ્યા? માર્ગ રુચ્યાનુમીયતે, માર્ગમાં રુચિ છે. પુષ્ટિ માર્ગમાં, એટલે પુષ્ટિ માર્ગ એટલે જે શ્રી મહાપ્રભુજી ઉપદિષ્ટ માર્ગ છે એમાં એ જીવાત્માને રુચિ છે. ઉપદિષ્ટ માર્ગ શું છે? કૃષ્ણ સેવા સદાકાર. તો ઉપદિષ્ટ માર્ગમાં એને ક્યારે હા કૃષ્ણ સેવા સદા કાર્ય, અરે હું પણ કૃષ્ણને તો ગોતતો હતો, અરે હું પણ તો કૃષ્ણની સેવા જ કરવા માંગતો હતો. બરાબર, શ્રી મહાપ્રભુજી આ બરાબર આચાર્ય છે, જે મને જોઈતું હતું એ જ આ ઉપદેશ કરે છે. ભાવતું તું તે વૈદે કહ્યું. આ કોમ્બિનેશન છે આચાર્ય અને શિષ્યનું. ખ્યાલમાં આવ્યું? આચાર્ય કંઈક ઉપદેશ કરે અને એ શિષ્યને પાલન કરવું પડે તો એ બધી વિસંગતિઓ કહેવાય, બંનેમાં વિચાર ભેદ કહેવાય. આચાર્યો અરણી આદ્ય, પહેલી અરણી છે યજ્ઞની, અંતેવાસી શિષ્ય તો ઉત્તરારણી, અને શિષ્ય જે છે એ ઉત્તરારણી છેલ્લી અરણી છે. આ પાછું અલગ થઈ જશે, આપણે પાછા એના પર આવીએ. કારણ કે મને આ જરા વેબિનાર ફાવતું નથી. લોકોને જોવું અને સામે આમ એક્સપ્રેશન ને બધું આમ લાંબુ જોવું ને, એક હેબિટ પડેલી છે, એટલે એક અલગ માહોલ બને છે. મારે થોડુંક નીકળી જાઉં છું તો પાછું આવવું પડે છે ટોપિકથી. હું એ કહેતો હતો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને પુષ્ટિના લક્ષણોની વાત આપણે જે કરીએ છીએ કે શ્રી મહાપ્રભુજીએ જે લક્ષણો જે બતાવ્યા છે, માર્ગ રુચ્યાનું નિયતે એટલે કૃષ્ણ સેવા સદાકાર્યાનો ઉપદેશ જેને રુચિકર લાગે એ પુષ્ટિજીવ. ભગવદ રૂપ સેવાર્થમ તો સૃષ્ટિ નાન્યથા ભવેત, ભગવાનની સેવા માટે જ જે જીવ પ્રગટ થયો છે, જીવને લાગે કે મને ભગવત સેવા જ કરવી છે,
ન કુંભના મેળામાં જઈને સ્નાન કરવું છે, ન કોઈ યાત્રા કરવી છે, ન કોઈ પરિક્રમા કરવી છે, ન કોઈ દાન કરવું છે, ન કોઈ વ્રત કરવું છે, ન કોઈ તપ કરવો છે, ન કોઈ હોમ કરવો છે, ન કોઈ જપ કરવો છે, કોઈ યોગ નિર્વિકલ્પ સમાધિ કાંઈ નથી કરવું. મને તો બસ ભગવત સેવા કરવી છે, કૃષ્ણની સેવા કરવી છે, તો જ એને સંતોષ છે. મર્યાદાના જે લક્ષણો, મર્યાદાના લક્ષણોમાં આજે મોસ્ટલી આપણા માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં મર્યાદા જ ઘૂસી ગઈ છે. મેં થોડાક સમય પહેલા એક કવિતા લખી હતી, જેમાં કવિતામાં પુષ્ટિ માર્ગમાં થતી વિસંગતિઓ પર વ્યંગ કર્યો હતો. મારી અધૂરી હતી કવિતા, પણ પછી આ પ્રસંગ આવ્યો કે પરિષદના માધ્યમથી વૈષ્ણવને સંબોધિત કરવાના છે, તો મેં એ કવિતાને અડધેથી પૂરી કરી નાખી. એટલે હજી એમાં અંતરાવ લખવાની છે, પણ એ કવિતા આજે હું આ માધ્યમથી બોલું છું. અને પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા આ ગ્રંથને અનુરૂપ આ મારું વ્યંગાત્મક કાવ્ય રહેશે. હું કાવ્યની શરૂઆત કરું છું સંચાલકની પરમિશન સાથે. શાસ્ત્રીજી. પ્રેમથી પ્રભુ, કોઈ પરમિશનની જરૂર નથી પ્રભુ. આપ શ્રી અધ્યક્ષ છો, કોઈ પરમિશનની આવશ્યકતા નથી. પ્રેમથી મંગલમ. કાવ્યનું શીર્ષક છે, કાવ્ય હિન્દીમાં છે એટલે હવે હિન્દી ભાષા પર આવીશું. એટલે ગુજરાત ના વૈષ્ણવો સાથે હવે મધ્યપ્રદેશના, ઉત્તર પ્રદેશના વૈષ્ણવોને પણ હવે બહુ રાહત થશે. काव्य का शीर्षक है उद्देश्य था कृष्ण से प्रीति और वही भूल गए हम. पुष्टि पथ पर चलने वाले हे पुण्यशाली पथिक, पुष्टि पथ पर चलने वाले हे पुण्यशाली पथिक, चला था अब तक जिस पर, क्या वह गलत था या ठीक. आई क्वेश्चन है मेरा कि पुष्टि पथ पर चलने वाले हे पुण्यशाली पथिक, चला था अब तक जिस पथ पर तू, जरा सोच क्या वह गलत था या ठीक. आओ बतलाता हूं कुछ बातें अपने इस पुण्य मार्ग की, शायद कभी सुनी हो, जो चढ़ गई बलि इस कलिकाल की. मतलब पुष्टि मार्ग की कुछ ऐसी बातें, कुछ ऐसी सच्चाई जिनको आप लोग आचरण करते हुए भी आचरण नहीं कर पा रहे हो, आचरण करते हुए भी शायद कहीं ना कहीं कुछ गलतियां कर रहे हो, शायद कहीं भूल गए हो. उन तथ्यों पर मैंने ध्यान आकर्षित किया है. प्रथम अंतरा है इसकी. श्री वल्लभ ने सर्वप्रथम रचना की श्री यमुनाष्टकम. श्री वल्लभ ने सर्वप्रथम रचना की श्री यमुनाष्टकम. उद्देश्य था कृष्ण से प्रीति और वही भूल गए हम. अब सोचो मैंने ये क्यों लिखा. देखो, यमुना जी, यमुनाष्टक उद्देश्य मुकुंद रतिवर्धिनी है, परंतु मुकुंद रतिवर्धिनी न मानते हुए अलग से यदि यमुना जी को हम अप्रोच करते हैं, अलग से यदि यमुना जी के प्रति कुछ विशेष भावनाएं रखते हैं जो कृष्ण से संबंधित नहीं है, तो पुष्टि मार्ग में वो वर्ज्य है. ये मैं बताना चाहता हूं. अब क्या है, कैसी है, क्यों है, वो सब आप समझते रहिए.
श्री वल्लभ ने सर्वप्रथम रचना की श्री यमुनाष्टकम, उद्देश्य था कृष्ण से प्रीति और वही भूल गए हम। अच्छा, भाई बीज के स्नान को आप देखो कि भाई बीज के दिन मथुरा में विश्रांत घाट पे खूब लंबी चौड़ी कतारें लगती हैं, भीड़ लगती हैं, घाट पे स्नान करने को आमादा है जनता, कोई आपत्ति की बात नहीं है। परंतु यमुनाष्टक में श्री महाप्रभु जी जो कहना चाह रहे थे वो कुछ और बताना चाह रहे थे। भांजा बनने को हर कोई तैयार है, भांजा बनने को हर कोई तैयार है, पान का उद्देश्य हो गया है यम। उद्देश्य था कृष्ण से प्रीति और वही भूल गए हम। अर्थात यमुना जी से कृष्ण की प्राप्ति होनी, वो बात यमुना जी की समझा रहे हैं श्री महाप्रभु जी। यमुना जी की सराहना करते हुए ये समझा रहे हैं कि यम की छोटी बहन यमुना जो है उसकी संतान को यम यातना नहीं देगा। अपने बहन की संतान को यम कैसे यातना दे सकता है? ये एक लॉजिकल एप्रिसिएशन ऑफ श्री यमुना जी था। तो लोगों ने महाप्रभु जी की उस बात को अलग से स्वीकार करके, कृष्ण को भूल करके, भांजा बनने को हर कोई तैयार है, पान का उद्देश्य हो गया है यम। उद्देश्य था भाई साहब, महाप्रभु जी का उद्देश्य था कृष्ण से प्रीति और वही भूल गए हम। आगे बहुत कुछ लिखा था पर अब मैं कट कर रहा हूं। कृष्ण के अधरामृत का स्वाद, कृष्ण के अधरामृत का स्वाद सर्वोत्तम का लक्षण है। यह सर्वोत्तम कृष्ण के अधरामृत का स्वाद, कृष्णाधरामृता स्वाद सिद्धिरत्र संशय, कृष्ण के अधरामृत का स्वाद सर्वोत्तम का लक्षण है। यह सर्वोत्तम उद्देश्य था कृष्ण से प्रीति। सर्वोत्तम स्तोत्र की रचना के पीछे भी श्री गोसाई जी का उद्देश्य सर्वोत्तम द्वारा श्री कृष्ण के अधरामृत की प्राप्ति, श्री कृष्ण की प्राप्ति। लेकिन उसमें भी लोगों ने न जाने क्या क्या उटपटांग कार्य करने शुरू कर दिए। उद्देश्य था कृष्ण से प्रीति और वही भूल गए हम। गिरिराज जी की परिक्रमा, अब गिरिराज जी पे मैं जा रहा हूं। गिरिवर की परिक्रमा करने वालों, दंडवत हो या दंडवती, गिरिवर की परिक्रमा करने वालों, दंडवत हो या दंडवती, उद्देश्य था कृष्ण से प्रीति और वही भूल गए हम। द्वारका से पुरी, कश्मीर से कांचीपुरम यात्रा कर रहे थे हमारे कदम। द्वारका से पुरी, कश्मीर से कांचीपुरम यात्रा कर रहे थे हमारे कदम। उद्देश्य था कृष्ण से प्रीति। हम क्यों भटकें? जब हमारी गोद में श्री महाप्रभु जी ने कृष्ण पधराए हैं, पुष्टि सृष्टि तो कृष्ण सेवा के बिना, कृष्ण स्पर्श के बिना रह नहीं सकती है। पुष्टि सृष्टि के तो ब्रह्म संबंध के द्वारा सर्वदोष निवृत्त हो चुके हैं, उसे तो कोई बंधन ही नहीं है, कोई बाधक ही नहीं है। तो फिर वो क्यों द्वारका से पुरी भटकता है? क्यों वो कांचीपुरम भटकता है? क्यों वो कश्मीर तक जाता है? उद्देश्य कृष्ण से प्रीति ही है। वो वल्लभाचार्य जी की बैठक जी में भी यात्रा करने पहुंचता है वैष्णव, तो श्री कृष्ण से प्रीति, श्री कृष्ण से मिलन, श्री महाप्रभु जी को टोकन ऑफ थैंक्स कहने जाता है। खैर, टॉपिक अलग हो जाएगा, छोटी छोटी बातें करके मैं पूरा कर रहा हूं। अंत में मैंने व्यंग लिखा है, जाना था जापान पहुंच गए चीन, क्या अब भी नहीं सुधरेंगे हम? उद्देश्य था कृष्ण से प्रीति और वही भूल गए हम। पुष्टि मार्ग को समझाने का कविता है मेरा अभिगम, उद्देश्य है कृष्ण से प्रीति और वही कर रहे हैं हम। यहां मेरी कविता को मैंने विराम दिया है।
क्योंकि प्रासंगिक थी ये बातें, इसलिए मैंने कविता के कुछ अंशों को यहाँ पढ़ा। कविता के कुछ अंशों के द्वारा मैंने वो बातें बतलाने की कोशिश की है कि मैं महाप्रभु जी के द्वारा उपदिष्ट, महाप्रभु जी के द्वारा संशोधित प्रपत्ति मार्ग, महाप्रभु जी के द्वारा प्रतिपादित वेद मार्ग, श्री महाप्रभु जी के द्वारा संशोधित किया हुआ ब्रह्मवाद, इन सबको गलत अर्थों में, गलत एंगल से हम लोगों ने लेना शुरू कर दिया है। इसलिए इस कविता के माध्यम से मैं उन सारे तथ्यों को भविष्य में उजागर करने वाला हूं और ये बात स्पष्ट करना चाहता हूं कि पुष्टि जीव का उद्देश्य और वल्लभाचार्य जी उनका उद्देश्य, दोनों का उद्देश्य श्री कृष्ण परमात्मा का मिलन है। श्री महाप्रभु जी की चिंता वट वृक्ष के नीचे, छोकर के वृक्ष के नीचे, श्री महाप्रभु जी को चिंता इस बात की नहीं है कि मैं अपना प्रचार कैसे करूं, चिंता इस बात की है कि पुष्टि सृष्टि जो विमुख है उसको प्रभु के सन्मुख कैसे करूं। श्री महाप्रभु जी को प्रवाही सृष्टि की चिंता नहीं है, श्री महाप्रभु जी को मर्यादा सृष्टि की चिंता नहीं है, क्योंकि मर्यादा और प्रवाह के द्वार उस वक्त भी खुले हुए थे जब आचार्य चरण का प्रागट्य हुआ था। वेद मार्ग उस समय खुला हुआ था। आसेतु हिमाचल प्रसिद्ध था। प्रवाह मार्ग की तो कथा करने जैसी नहीं होती है, प्रवाह की तो बातें ही नहीं कर, खाली शब्द और मुख को दूषित करने के सिवाय कुछ नहीं मिलेगा प्रवाह मार्ग की चर्चा करके। जो बात है मर्यादा और पुष्टि के बीच की है। मर्यादा मार्ग में वेद को फॉलो करने की पद्धति है, वेद के वचन को फॉलो करने की पद्धति है। कर्म कांड, दान, व्रत, जप, होम, स्वाध्याय, संयम, यम, नियम, ध्यान, धारणा, प्रत्याहार, समाधि इत्यादि का प्रतिपादन वेद मार्गों से हमें मिलता है। हमारे लौकिक आचरण, वैदिक आचरण, इन सब का मूलभूत जो है वो हमारा वेद है, हमारी संस्कृति है। इन सब के प्रति हमारी श्रद्धा और विश्वास भी है, पर उसमें भी यदि बंधन आता है तो वो थोड़ा अनुचित प्रतीत होता है। तो ये बंधन से बंध के हमें वेद मार्ग का फॉलो नहीं करना है। पुष्टि मार्ग को वेद मार्ग का फॉलो करना कि नहीं करना, ये भी एक बहुत बड़ा प्रश्न है। कितने लोग कहते हैं कि नहीं, कि गीता पढ़नी नहीं चाहिए, આપણે તો ઠાકોરજીના ભક્ત છીએ, આપણે અન્ય દેવોથી શું કામ, આપણા માટે વેદ માર્ગ નથી, આપણે તો ભક્તિનો માર્ગ છે, આપણે તો કૃષ્ણ ભક્તિનો માર્ગ છે। मैं आपको सावधान करता हूं कि श्री महाप्रभु जी कभी ये बात नहीं कहेंगे कि वेद को अलग रख के, वेद को ताक पे रख के, वेद को डिस्कार्ड करके, वेद का विरोध करके तुम पुष्टि मार्ग की बात करो, क्योंकि वेद भी भगवद वाणी है, भगवद आज्ञादि सिद्ध वचन है। एज फॉर दैट मैटर, श्रीमद् भागवत जिसको प्रमाण चतुष्टय में महाप्रभु जी ने लिया है, उसी प्रमाण चतुष्टय के अंदर वेदाहा करके श्री महाप्रभु जी ने वेद को भी स्थान दिया है। प्रमाण चतुष्टय में प्रमाणित वस्तुएं कितनी हैं, कैसी हैं, कब हैं, इसकी भी एक चलनी है। वो विषय और गहन होता है कि जो ब्रह्मवाद से सुसंगत पंक्तियां हों उन्हीं को प्रमाणित किया और उन्हीं को प्रमाणित माना जाता है पुष्ट संप्रदाय में। जैसे कांता संहित भाषा श्रीमद् भागवत में आती है,
प्रभु सम्मित भाषा श्रीमद् भागवत में आती है। तो प्रभु सम्मित भाषा जो है वो प्रमाण है। पुष्टि सृष्टि मर्यादा सृष्टि में अंतर खींचने वाली यदि एक बारीक लाइन है वो ये है कि पुष्टि जीव जो है वो भगवान के भक्ति के आवेश में, रसावेश में भगवान के वचनों का भी उल्लंघन कर सकता है, जैसे श्रीमद् भागवत में गोपी जनों ने किया है। भक्ति के रसावेश में ये संभव है, जबकि वेद मार्ग पे चलने वाला व्यक्ति मिलिट्री ऑफिसर की तरह होता है, सारे विधि निषेधों का पालन करते हुए चलता है, चाहे भय हो चाहे भय न हो। समझ में आ रही है लोगों के? पुष्टि मार्ग में यमुनाष्टक को लेकर यमुना जी की स्वतंत्र भक्ति यदि कर रहे हो तो वो मर्यादा मार्ग है। श्री महाप्रभु जी के सर्वोत्तम स्तोत्र के पाठ करते वक्त श्री महाप्रभु जी को ध्यान में रख के यदि ये विनती करते हो कि आपने हमको कृष्ण प्राप्त करा दिए, तो वो सही है। और श्री महाप्रभु जी की प्राप्ति के लिए, महाप्रभु जी की सेवा के लिए यदि आप कोशिश करोगे तो श्री महाप्रभु जी ने अपनी खुद की स्वयं की सेवा का कोई उपदेश कभी भी पुष्टि मार्ग में नहीं किया है। एक षोडश ग्रंथ व्याख्यान माला ये आप लोग सुन रहे हैं, मैं आपको एक बात बताना चाहूंगा। हरिराय जी द्वारा षोडश ग्रंथ का एक क्रम निर्धारित हुआ है कि पहला ग्रंथ यमुनाष्टक है, दूसरा बालबोध है, तीसरा सिद्धांत मुक्तावली है। आदरणीय श्री हरिराय जी आचार्य महानुभाव को शत शत बंदन प्रणाम करते हुए उनकी आज्ञा से ही कुछ त्रुटि हो तो मुझे क्षमा करें, लेकिन उनका बालक और उन्होंने ये अधिकार दिए हूं ये मान करके मैं आज कुछ बात कहने जा रहा हूं। वर्तमान परिस्थिति मुझको ऐसी लगती है कि पुष्टि मार्ग में सबसे पहले षोडश ग्रंथ में पहला ग्रंथ पुष्टि प्रवाह मर्यादा भेद होना चाहिए। पुष्टि प्रवाह मर्यादा भेद जो है वो एक तरह का आईना है। શાસ્ત્રી जी हिंदी ચાલશે કે પછી ગુજરાતી પર આવી જાવ પાછો? ભાષા ચાલશે, કોઈ બી ભાષા ચાલશે, કોઈ બંધન નથી, જે આપશીને સાનુકૂળ है। ओके, एक तरह का आईना है। आईना का कार्य क्या है आप समझो। आईना क्या है? आईना आपको अपनी सूरत दिखाता है, आप जैसे हो ऐसा दिखा देता है, ठीक है। पुष्टि प्रवाह मर्यादा भेद को मैं आईना क्यों कह रहा हूं, आप ध्यान से समझो। पुष्टि प्रवाह मर्यादा भेद को मैं आईना इसलिए कह रहा हूं क्योंकि मेरा मानना ऐसा है कि 25 वर्ष तक आदमी पढ़ता लिखता है, सारे गुणों से संस्कारों से संपन्न होने के बाद एक गुणी और संपन्न व्यक्ति बनता है और इतना काबिल हो जाता है कि वो गृहस्थाश्रम में प्रवेश कर सके और अपनी प्रजा उत्पन्न कर सके और अपनी प्रजा का पालन कर सके। इतनी सोच और इतनी विकसित समझ
उसकी हो जाती है, ऐसा शास्त्र भी मानता है। मैंने ये बात सोची कि जब इतनी सोच और इतनी समझदारी उसमें आ ही गई है, तो उसको भी ये पता चल जाएगा या उसको पता चलेगी कि भाई मैं इन पुष्टि मार्गीय होने से ही पुष्टि मार्गीय बना हूं, कि मैं ये इन तीन भेद में से कहीं कोई एक जगह मेरा स्थान है। उसको ये चेक करने का, जिसको चेक पॉइंट्स कहते हैं, उसको चेक करने का मौका ये पुष्टि प्रवाह मर्यादा दे रहा है। अब सीधी और सरल भाषा में बात करें, हिंदी में मेरे को जरा ज्यादा कंफर्टेबल होता है, इसलिए अब ज्यादा सरलता भी होगी आपको। सीधी और सरल भाषा में बात करें तो इच्छा मात्रेण मनसा सृष्टवान हरि, इच्छा मात्र से भगवान ने अपने मन से एक सृष्टि पैदा करी, वो थी प्रवाह सृष्टि। अब जो जिसमें से प्रकट होता है उसमें वो सारे धर्म आ जाते हैं, मूल धर्म सारे आ जाएंगे। जैसे मट्टी में से घड़ा बनता है तो घड़े में मट्टी के गुणधर्म आ जाएंगे, मट्टी आ जाएगी। सोने में से कोई आभूषण बनता है तो सोना आभूषण में आ जाएगा। इसी न्याय से भगवान के मन से जो सृष्टि प्रकट हो रही है, अब चूंकि मन का जो स्वभाव है वो है चंचलता, चांचल्य, एक जगह स्थिर नहीं रह सकता है मन, इसलिए प्रवाही सृष्टि भटकती रहती है। कभी इधर जाऊं, कभी उधर जाऊं, कभी ये करूं, कभी वो करूं, वो किसी एक की नहीं हो सकती है। चरशणी की तरह घूमती रहती है। मर्यादा सृष्टि जो है वो भगवान ने अपनी वाणी से प्रकट की। भगवान की वाणी से प्रकट होने के कारण भगवान के द्वारा उपदेश किए हुए सारे, समझो, ग्रंथ, उपनिषद, पुराण, वेद, सारे सारे जितने भी हैं, जहां जो भी आपने मर्यादा के उपदेश किए, मर्यादा मतलब विधि निषेध, ये करना चाहिए, ये नहीं करना चाहिए, डूज एंड डू नॉट्स, उन सारी चीजों को जो एक आपके सामने प्रस्तुत किया संस्कृति के माध्यम से हमारे पूर्वजों ने, ऋषि मुनियों ने, वो वेद मार्ग के रूप में हमारे सामने स्थापित है, संस्कृति के रूप में स्थापित है, जिसे हम फॉलो करते हैं। जैसे उदाहरण के तौर पे हमारे साथ षोडश संस्कार होते हैं, चातक संस्कार से शुरू हो जाते हैं, पैदा होता है बच्चा तब से संस्कार वो शुरू हो जाते हैं, आप लोग सब जानते ही। तो इनमें विश्वास होता है क्योंकि वो वाणी से प्रकट हुए हैं, तो भगवान की वाणी से प्रकट होने वाले लोग भगवान की वाणी पे विश्वास रखते हैं, वो उस तरह का उनमें गुणधर्म प्रकट होता है। और जो पुष्टि जीव है वो विलक्षण है। पुष्टि जीव की विलक्षणता क्या है? समझो, पुष्टि जीव विलक्षण क्यों है? वो इसलिए विलक्षण है क्योंकि वो भगवान के श्रीअंग में से प्रकट होता है, और भगवान के श्रीअंग में से जब प्रकट होता है तो वो बार बार भगवान को ही ढूंढता है। वो भगवान की वाणी से भी सेटिस्फाई नहीं होता है, भगवान के मन से भी सेटिस्फाई नहीं होता है, भगवान के श्रीअंग से ही सेटिस्फाई होता है, क्योंकि वो श्रीअंग का अंश है। जैसे माँ और बच्चा एक दूसरे से सेटिस्फाई होते हैं क्योंकि एक दूसरे के अंश हैं, वो एक दूसरे को ढूंढते हैं। सच्चे अर्थों में हर पुष्टि जीव जो है राजा परीक्षित है। परितः ईक्षणम करोति इति परीक्षितः।
सब जगह वो देखता रहता था परीक्षित, क्योंकि उत्तरा के गर्भ में देख चुका था भगवान को। सर्वत्र देखता रहता था कि कौन था वो जिसने मेरे को बचाया था, कौन था वो, इसीलिए उसका नाम परीक्षित पड़ा है। ऐसे पुष्टि जीव वो परीक्षित है, परीक्षा करता रहता है कि भगवान मेरे को कब मिलेंगे, भगवान कब मिलेंगे, भगवान अब कौन सी लीला में मेरे को लेंगे, भगवान कब नित्य लीला में मेरे को लेंगे। और जब भगवान की सेवा करता है तब उसकी ये जो मनोरथ हैं, उसकी ये जो कामनाएं हैं, ये जो अलौकिक कामनाएं हैं, उनको थोड़ा सेटिस्फेक्शन मिलता है जब वो भगवत सेवा करता है। यहाँ कुछ आनंद आया। आनंद आया का मतलब क्या है? सिंगड़ा थोड़ी उग आए थे। भगवत सेवा में आनंद आया का मतलब क्या होता है? क्योंकि तुम इसी दुनिया के थे, तुम इन्हीं के अंग थे, आज वो अंग अंगी के पास जाके आया तो आनंद आया। बस यही सिद्धांत है, यही इक्वेशन है। पुष्टि जीव के लक्षणों में मैं पूरी है ना वो पुष्टि शतकम लिख दूं, पर समझ में आवे तो सिर्फ एक ही बात समझनी है। महाप्रभु जी इस संप्रदाय के मूल आचार्य, उन्होंने कहा कृष्ण सेवा सदा कार्या। मेरे को ये बात जम गई, क्योंकि मैं भी कृष्ण को ढूंढ रहा था। मेरे और कृष्ण को मिलाने वाले महाप्रभु जी को शत शत नमन, धन्यवाद श्री महाप्रभु जी। और मैं मेरे कृष्ण के संग लेकर के बैठ गया कृष्ण की सेवा करने। बस इतना सही पुष्टि का लक्षण। कोई लोग रीत को फॉलो कर रहे हैं, कोई रीत के पीछे है कि हम ये घर के सेवक हैं, हम ये घर के सेवक हैं, हमें तो आघरनी प्रणाली ने फॉलो करी, हमें तो आघरनी प्रणाली ने फॉलो करी है। अरे भाई साहब, घर की प्रणाली फॉलो करने की बात आप कर रहे हो, एज फॉर दैट मैटर तो महाप्रभु जी ने षोडश ग्रंथ लिखे पर एक भी घर की प्रणाली नहीं लिखी। महाप्रभु जी ने नहीं लिखी, गोसाई जी ने नहीं लिखी, क्योंकि प्रणाली डजंट मैटर। कोई तुम ऐसे कोई गुरु के पास जाते हो जिनके घर में चतुर्भुज स्वरूप विराज रहे हैं, अपने घर में तो अष्टभुज स्वरूप भी विराज रहे हैं पुष्ट मार्ग में, तो ऐसे स्वरूप की सेवा करने वाले गुरु के यहाँ जाओगे और तुमको हमारे को ठाकुर जी की सेवा करनी है, तो तुम्हारे में वो दमखम है कि तुम चतुर्भुज या अष्टभुज स्वरूप की सेवा कर सको? तुमको कदाचित स्वरूप में आसक्ति होए तो लालन के स्वरूप में आसक्ति होगी, या कोई मदन मोहन जी के स्वरूप में आसक्ति होगी, स्वरूप पधराओगे और फिर उनके चतुर्भुज स्वरूप के सारे जो है वो प्रकार उन पे तुम आरोपित कर सकोगे? द्वारकाधीश आंख मीचोनी के स्वरूप, बालकृष्णलाल गोद के स्वरूप, भेद तो मिलेगा। श्याम स्वरूप जो हैं उनको स्नान नहीं हुए, अंग वस्त्र किए जाएं, लालन जो है स्नान हुए, स्वरूप में भेद में तारतम्य तो मिलेगा। जरूरी ये नहीं थी, जरूरी कृष्ण सेवा है, जरूरी कृष्ण सेवा की प्रणाली नहीं। सेवा की प्रणाली को अवश्य फॉलो करनी है, ऐसा नहीं कि प्रणाली को फॉलो नहीं करनी है, क्योंकि प्रणाली हमें यह सिखाती है कि प्रभु को सुखरूप कैसे बनना है। देश काल ऋतु के अनुसार हमको प्रभु की सेवा में कैसे ठाकुर जी को सुख रूप हम बने, हमारी साहित्य सामग्री कैसे सुख रूप बने, इस बात को ध्यान में रख के प्रणाली बनी। कांचीपुरम जब श्री महाप्रभु जी पधारे, कांचीपुरम जब पधारे तो कांचीपुरम में वरदराज स्वामी को श्री महाप्रभु जी ने इडली आरोगाई। कांचीपुरम इडली बहुत प्रख्यात है, पर वार्ता जी में उसका उल्लेख आता है ढोकला आरोगाए। अब ढोकला आरोगाए, अब ढोकला नहीं थे, थी इडली वो, पर ढोकला और इडली को दोनों को आथा देके बनाया जाता है, प्रकार एक ही है। नहीं 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 नहीं, આપણે પ્રણાલીમાં લખ્યું છે ઈડલી ના આવે ઢોકલા જ આવે, એવું ન હોય।
ऐसा ना हो। जो उचित है, जो योग्य है, जो ठाकुर जी को सुख रूप हो। आज फ्यूजन करके न जाने ब्रज में कितने प्रकार के अत्तर बनाने लग गए हैं लोग। बहुत लिमिटेड अत्तर थे आज से 50 साल पहले। आज नाम देखो, एक से व्रज सौरभ, व्रज गंधा, ये वो। अब क्या आपत्ति क्या है हमें? तुमको लगता है कि भाई कि ये फूल और इतना अच्छा है, इसका गंध इतनी अच्छी है और ठाकुर जी के लायक है, तुमको लगे ज्यादा स्ट्रांग नहीं है, बहुत माइल्ड है, तो गर्मी के दिनों में इसका उपयोग हो सके तो अंगीकार कराओ ने भाई। नहीं, प्रणाली में लख्यू छे गुलाब ज आवे, ऐसा थोड़ी होता है। तो फिर वो मर्यादा आ गई। अब ये पुष्टि जीव नहीं है, ये मर्यादा जीव है। समझ में आई बात? पुष्टि, प्रवाह, मर्यादा, ये ग्रंथ को देखने पर आपको अपना चेहरा दिखाई देगा कि मैं इन तीनों जीवों में से कहां फिट बैठता हूं। यदि मेरे में ये गुण धर्म है तो मैं अपने आप को पुष्टि के बॉक्स में से निकाल के मर्यादा में रख लूं। यदि मेरे में ये गुण धर्म है तो मैं मर्यादा में से अपने आप को पुष्टि में निकाल के रख लूं। ये आपके ऊपर है। महाप्रभु जी ने पुष्टि प्रवाह मर्यादा के द्वारा आईना दिया है। तो मैं पहला ग्रंथ किसी को भी कहूंगा तो ये कहूंगा कि आप पहले तो पुष्टि प्रवाह मर्यादा पढ़ो और अपने आप को पहले पहचानो कि आप कहां खड़े हो। और लगता है आपको कि मार्ग में रुचि है तो कृपा परिज्ञानंतु मार्ग रुच्यानुमीयते, तो श्री महाप्रभु जी की, तो श्री कृष्ण की कृपा है आपके ऊपर, ये बात सिद्ध हो रही है। पहला पुष्टि प्रवाह मर्यादा। दूसरा ग्रंथ मेरे हिसाब से कृष्ण सेवा सदा कार्य का डिंडिम घोष करने वाला ग्रंथ महाप्रभु जी का सिद्धांत मुक्तावली। दूसरा चेक पॉइंट कि कृष्ण सेवा सदा कार्य। कुछ अच्छा लगा सुन के क्या? कृष्ण सेवा सदा कार्य। देखो एक बात बताऊं, पुष्टि जीव के लक्षण की बात है। भीम महाभारत के प्रसंग में आवे कि खाने की जब बात चले ना, सॉरी भाषा आ गई, खाने की जब बात चलती थी तो सब जगह भीम जो है वो उत्साह से अपना वो दिखाते थे। तो एक जगह से बहुत बड़ी पंगत लगने वाली थी, बहुत बड़ी रसोई बनने वाली थी। तो किसी ने कहा कि भाई ये जो है आदमी जो है बहुत पाक कला में माहिर है, तो अब की बार इसको देते हैं। तो भीम जो है झगड़ पड़े कि मेरे सिवाय पकवान बनाने वाला दूसरा आया तो आया कौन, लड्डू तो मैं ही बनाऊंगा। तो झगड़ पड़ा और हमेशा खाने की बात पे लार टपकावे, हमेशा प्रसन्न हो जाए, ऐसे कृष्ण सेवा सदा कार्य की बात पे झगड़ पड़े, कृष्ण सेवा सदा कार्य की बात पे मुंह पे पानी आ जाए, लार टपकावे, वो पुष्टि जीव। अब बोलो, महाप्रभु जी कृष्ण सेवा सदा कार्य कह के हट गए, बहुत बहुत तो पीछे पीछे कहते चले गए, चेतस्तुत्रम विवाद सिद्ध तनु वित्तेजा। बस कोई बात नहीं कि कौन से दिन श्याम वस्त्र आएंगे, कौन से दिन हरे वस्त्र आएंगे, कौन से दिन हिंडोला झूलेंगे, कोई बात नहीं, क्योंकि वो तो तुम कर ही लोगे। क्योंकि कौन से शास्त्र ने ये बताया कि पहली संतान होने पर बेटी तू अपने बच्चा को इस तरह से दुग्धपान कराना, दूसरी संतान पे ही वो छोरी दावा करती है कि नहीं मेरे को अनुभव है। ऐसे कृष्ण सेवा सदा कार्य इतनी सहज है, हर स्त्री में मां बनने की स्वरूप योग्यता है। इसी प्रकार से
हर वैष्णव में पुष्टि जीव बनने की स्वरूप योग्यता है। आई रिपीट माई सेंटेंसेस कि जिस तरह से हर स्त्री में मां बनने की स्वरूप योग्यता है, उसी प्रकार से हर वैष्णव में पुष्टि जीव बनने की योग्यता है। यानी कि मैं ये कहना चाहता हूं कि हर वैष्णव पुष्टि जीव नहीं हो सकता, क्योंकि जब सेवा कर्म बंधन लगने लगे, जब सेवा पारिवारिक बंधन लगने लगे, जब सेवा हमारे परवर्ती काल से चले आने वाली कोई क्रिया लगने लगे और असहज लगने लगे, तो वो पुष्टि जीव नहीं है। विष्णु वै जायते वैष्णव है, विष्णु का वैष्णव है, इतना तो तय है, पर पुष्टि जीव नहीं है, क्योंकि उसको सहज प्रेम अभी कृष्ण में नहीं है। कोई कहे तो करना पड़ रहा है। और सहज की मैं व्याख्या बता दूं, सहज क्या होता है। सहज को समझने के लिए बहुत सहज दृष्टांत मैं आप लोगों को देता हूं, जो हर एक के जीवन में आया होगा। आप कोई भी चीज खरीदने जाते हो बाजार में, शाक भाजी खरीदने जाते हो, कितनी लंबी लाइनें होती हैं शाक भाजी वालों की, लाइन से बैठे होते हैं, सब जगह अच्छी सब्जी मिल रही है, फिर भी एक दो जगह पे उठा के देखते हो, ऊपर नीचे करते हो, उसको रख देते हो। उसको रख तो ऐसे देते हो जैसे कोई सड़ा हुआ हाथ में ले लिया हो, फिर दूसरा उठाते हो, फिर उसको रखते हो, तीसरे को रखते हो, चौथे को रखते हो, पांचवे को नहीं रखते हो, छठे को रखते हो, ऐसे करते हो। जिसको रखा ना आपने, उसके प्रति आपको सहज भाव है, क्योंकि वो सड़ा हुआ लेके तो बैठा नहीं है शाक भाजी वाला। जिसको आपने छोड़ दिया है वो कोई ना कोई तो ले ही जाने वाला है। विनियर की दुकान पे आप गए, रंग की दुकान में गए, टाइल्स की दुकान में गए, साड़ी की दुकान में गए, हजारों साड़ियां, हजारों विनियर, हजारों रंग देखे आपने, नहीं ये नहीं ये, पर जिसको आपने पसंद किया ना वो सहज है। और आप ये नहीं कह सकते हो कि जिसको आपने नापसंद किया वो बेकार है। जो अगर बेकार होता तो दुकान में क्यों रखता? बाकी की साड़ियां बेकार है तो इतनी बड़ी दुकानें कैसे चलती? बाकी के विनियर बेकार हैं तो इतनी बड़ी दुकान कैसे चल रही है? बाकी के रंग, आपने अपने घर में क्रीम कलर लगा दिया और बाकी के रंग सारे बेकार हैं, सब फीके हैं, तो बाकी के रंग क्यों बिक रहे हैं? इसी प्रकार से जब आपने सहज रूप से श्री कृष्ण को पाने की चाहना बताई, कृष्ण सेवा सुनते ही आपको आनंद आ गया, कृष्ण सेवा करते ही आपको आनंद आ गया, जैसे रसगुल्ला खा के मुंह में पानी आ गया, रसगुल्ला खा करके मजा आ गया, पिक्चर देख करके मजा आ गया, मधुर संगीत सुन के मजा आ गया, ऐसे कृष्ण सेवा करके आपको अगर मजा आ गया तो आप पुष्टि जीव। इसके अलावा कोई भी त्रुटि दिखती है तो इतने पार्ट में आप में मर्यादा का प्रकार है। ये दो हुए। पहला पुष्टि प्रवाह मर्यादा, दूसरा सिद्धांत मुक्तावली, और तीसरा जो क्रम में आता है वो यमनाष्टक आता है कि फिर ये कृष्ण सेवा हमको करनी है। कृष्ण सेवा करते वक्त हमारे में कहीं पे भी कृष्ण सेवा में कुछ प्रीति विशेष प्रकट हो या थोड़ी कमी लगती है तो हे श्री यमुना जी, हेल्प अस कि आप हमारी कृष्ण में प्रीति बढ़ाओ। वो यमुनाष्टक का जीवन जब आगे बढ़ता है, संसार आगे बढ़ता है, तो विवेक टेस्ट होता है, आपका धीरज टेस्ट होता है, आपका आश्रय टेस्ट होता है। तो उसके बाद मैं समझता हूँ विवेक धैर्य आश्रय, विवेक धैर्य आश्रय के बाद मेरे हिसाब से सिर्फ एक ही ग्रंथ उल्लेखनीय रह जाता है। अगर ये बात समझ में आ जाए, वो है नवरत्न। इतनी बातें समझ में आने पर
पुष्टि जीव को मेरे को नहीं लगता है कि फिर कोई और कहीं जाने भटकने या समझने की जरूरत है, क्योंकि नवरत्न में जो श्री महाप्रभु जी समझाते हैं वो ये समझाते हैं कि भाई चिंता काफी न कार्य, चिंता मत करो। पर मैं विदाउट एनी हेजिटेशन दावे के साथ ये कह सकता हूं कि सब लोग चिंता करते हैं, और कोरोना ने तो चिंता की हद ही पार कर दी, चिंता की संततियां पार कर दी, संततियां पैदा हो गई कोरोना में। तो शायद कोरोना के दिनों में षोडश ग्रंथ में सबसे अधिकाधिक पाठ हुए होंगे तो शायद नवरत्न के हुए होंगे। पर खैर जो भी हो, श्री महाप्रभु जी का जो अभिगम था नवरत्न के विषय में वो तो ये था कि भगवद विषय जो भी चिंता हो, यानी कि तुम्हारी अलौकिक चिंता की निवृत्ति के लिए नवरत्न है। बस इतनी चीजें यदि समझ में आ जा रही हैं षोडश ग्रंथ की, तो मैं नहीं समझता हूँ कि पुष्टि जीव को पुष्टि पथ पे चलने में फिर कोई जात की कोई प्रकार की तकलीफ भविष्य में हो सकती है। बस यहाँ विराम रखें, या फिर किसी को कुछ पूछना हो या शास्त्री जी कुछ और हो तो आप मेरे को बता दो, तो यहाँ विराम करें अपन। चरणों आवाज नहीं आ रही है, क्या आवाज नहीं आवती शास्त्री जी? जी आपसी को आवाज आ रही है? हाँ अब आई, अब आई, अब आई। કોઈ મને ચેટ બોક્સ માં નાખશો તો ખબર પડશે કે અવાજ આવે છે કે નહીં, લખશો કોઈ? ઓકે ઓકે, ખ્યાલ આવી ગયો. જે પ્રમાણે આપશ્રીને વિનંતી કરી ત્યારે મેં આરંભમાં કહ્યું હતું કે કંઈક વિશેષતા આપણને જાણવા મળશે. તો જે રીતનું આજના વચનામૃતમાં આપશ્રીએ સંકલન કર્યું, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, એમાં સ્વવિરચિત સાહિત્ય કાવ્ય એનું અનુસંધાન લીધું, સાથે સાથે ષોડશ ગ્રંથની એક વિશેષ માહિતી આપણને મળી કે જે બે ક્રમ આપણને પ્રાપ્ત છે તો છે જ, પણ સાથે સાથે એક વિચાર આપશે આપણને આપ્યો કે આ રીતે પણ એક વખત ષોડશ ગ્રંથને વિચારો તો જે રીતે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ છે આપણને પોતાનો પરિચય કરાવનારો છે. અને પછી સેવાના ક્રમને માટે જે સમજણ આપી એ પણ એક વિશેષતા, અને પુષ્ટિ અને મર્યાદા જીવ એમાં વચસા વેદ માર્ગમથી અને પુષ્ટિમ કાયન નિશ્ચયા આ બંનેની પર પણ આપણને એક વિશેષ દ્રષ્ટિની પ્રાપ્તિ. સાથે સાથે શ્રીમદ ભાગવતના ઉત્તમ અધિકારી રાજા પરીક્ષિત એનું અનુસંધાન લઈ અને સેવક એની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એ પણ સમજવા મળ્યું. અને ખૂબ મહત્વની વાત એક એ પણ જાણવા મળી કે વૈષ્ણવ અને પુષ્ટિ આ બંનેમાં જે તફાવત છે, કારણ કે સામાન્ય રીતે એવી સમજણ હોય છે કે જે વૈષ્ણવ છે એ પુષ્ટિ જીવ જ છે, પણ એના માટેનું પણ એક બાયફર્કેશન આપણને પ્રાપ્ત થયું. તો આવી ઘણી જ વિશેષ રીતની રજૂઆત આજે આપશ્રીના વચનામૃત દ્વારા આપણા સર્વના કંઈક વિશેષ માર્ગદર્શન માટે કરવામાં આવી. એના માટે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ વતી, એમના દરેક પદાધિકારીઓ વતી અમારા આનંદની અભિવ્યક્તિ આપશ્રીના શ્રીચરણમાં કરું. સાથે સાથે જે આપશ્રીએ નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી, વ્રજાધીશજી મહારાજ શ્રી
એવમ મારા પિતૃચરણ ગોલોકવાસી પૂજ્ય શ્રી નિરંજન શાસ્ત્રીજીની વાત કરી. હું જરા ખચકાતો હતો બોલતા શરૂઆતમાં, કારણ કે શ્રોતાઓને કદાચ એવું લાગે કે પોતાની મોટી મોટી વાત કરે છે, પણ એના બદલે આપશ્રીએ આ સંસ્મરણો એને તાજા કર્યા. ઠાકોરજીની કૃપા, આપશ્રીનો અનુગ્રહ સંબંધ મારી સાથે બંધાયો અને ચિરાયુષ્માન આદિત્ય અને પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વત્સલરાયજી એમનું પણ સૌહાર્દ છે. એવમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી તિલકરાયજી મહોદય શ્રી, તો આપ સર્વના શ્રી ચરણોમાં ખૂબ જ દૈન્યપૂર્વક દંડવત પ્રણામ કરું. સાથે સાથે આપ શ્રીને માથે બિરાજમાન શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. અને આજનો રથયાત્રાનો ઉત્તમ એવો ઉત્સવ તો ઠાકોરજીની કૃપાથી આપે અમને સર્વને અનુગ્રહિત કર્યા. તો એટલું જ કહી અને પુનઃ એક વખત આપશ્રીને દંડવત પ્રણામ કરી અને આજના સત્રને આપણે અહીંયા આગળ વિરામ આપીએ છીએ. ઉત્સવની બધાયના આશીર્વાદ વૈષ્ણવ. નમસ્કાર શાસ્ત્રી.